નવજાત શિશુના સંભાળની સામાન્ય બાબતો પરના સ્પોકન ટ્યુટોરિયલમાં સ્વાગત છે. આ ટ્યુટોરિયલમાં આપણે નવજાત શિશુની સંભાળ, નાળની સંભાળ, નવજાત શિશુને આહાર અને ઓડકાર ખવડાવવાની પ્રક્રિયા શીખીશું. લંગોટિયું પહેરવાની રીત અને તે ભાગમાં થતી ચામડીની બીમારીઓ અને નવજાત શિશુની ઊંઘવાની ક્રિયા વિશે શીખીશું. સમગ્ર પરિવાર એક નવજાત શિશુના જન્મથી ઉત્સાહિત હોય છે અને દરેક જણ બાળકને જોવા અને તેને પકડવા ઈચ્છતું હોય છે. તેથી નવજાત શિશુને પકડતા પહેલા અમુક મુખ્ય નિયમો સુયોજવા જરૂરી છે. નવજાત શિશુઓ સશક્ત રોગપ્રતિકારક શક્તિ ધરાવતા નથી, જેથી તેમને ચેપ થવાની સંભાવના હોય છે. બાળકને ચેપ સામે રક્ષણ અપાવવા બાળકને સ્પર્શવા પહેલા કે પકડતા પહેલા હાથ સ્વચ્છ રાખવા મહત્વપૂર્ણ છે. નવજાત શિશુને પકડતા પહેલા હાથને સ્વચ્છ કરો. તે માટે તેને સાબુ અને પાણી વડે ધોઈને સારી રીતે સૂકવીને સ્વચ્છ સૂકા કપડા વડે લૂછો. ચાલો હવે આપણે બાળકને પકડવાની પદ્ધતિ પર આવીએ. બાળકને એક હાથ વડે તેની ડોક અને પીઠને આધાર આપવો અને બીજા હાથ વડે તેના નીચેના ભાગને આધાર આપવો. બાળકને નીચે આડું પાડતા પહેલા હંમેશા તેના માથા અને ડોકને આધાર આપવો અને સાથે જ તેના નીચેના ભાગને પણ પકડવું. બીજી તરફ સૂતેલા બાળકને જગાડવા માટે બાળકના પગને ટકોરો અથવા ઊંચકો અને બાળકને બેસવાની સ્થિતિમાં રાખો અથવા હળવેથી બાળકના કાનને સ્પર્શો. હંમેશા ધ્યાન રાખો કે નવજાત શિશુ સંવેદનશીલ હોય છે. તેને પકડતા પહેલા અમુક સાવચેતી રાખવી જરૂરી છે, જેમ કે નવજાત શિશુ અવ્યવસ્થિત રમત માટે તૈયાર હોતું નથી. તેથી બાળકને ઘૂંટણ પર હલાવવું અથવા તેને હવામાં ઉછાળવું નહીં. તેને રમતા રમતા અથવા તો હતાશમાં જોરથી હલાવવું નહીં. બાળકના ગળાને આંચકા આપવા નહીં. આનાથી બાળકને આંતરિક ઈજા થવાની સંભાવના રહે છે. આપણે હવે ઘરે નાળની સંભાળ વિશે શીખીશું. બાળક જ્યારે માતાના ગર્ભાશયમાં હોય છે તે વખતે નાળ એ બાળકની જીવન રેખા રૂપે હોય છે. જો કે તેની આવશ્યકતા બાળકના જન્મ પછી રહેતી નથી. જન્મના અમુક સમય બાદ જ્યારે નાળના ધબકારા બંધ પડે એટલે તેને ક્લેમ્પ કરવામાં આવે છે. હોસ્પિટલથી રજા મેળવી બાળક જ્યારે ઘરે જાય છે ત્યાર પછી નાળ ધીરે ધીરે સુકાતી, કકડાઈને વળતી જાય છે. 1 થી 2 અઠવાડિયામાં નાળ આપમેળે ખરી જાય છે. કૃપા કરી નોંધ લો, નાળ એ બાળકના શરીરમાં ચેપના પ્રવેશ માટેનું એક સ્થાન હોઈ શકે છે. તેથી તેની યોગ્ય કાળજી રાખવી જરૂરી થઈ જાય છે. તે માટે કૃપા કરી બાળકની નાળને સૂકી રાખવી જોઈએ અને તેને હવામાં ખુલ્લી રહેવા દેવી જોઈએ. નાળ જ્યાં સુધી ન ખરે ત્યાં સુધી ફક્ત સ્પંજ સ્નાન જ કરાવવું જોઈએ. નાળને બાળકની નેપીને બહાર મૂકવી જોઈએ અથવા તેને નેપીને વાળીને ઉપરના ભાગમાં રાખી શકાય છે. જો નાળના છેડેથી અથવા ચામડી પાસેના ભાગથી રક્તસ્રાવ થાય, પરુ, સોજો અથવા ડૂંટી ફરતે લાલાશ થાય અથવા તો બાળકની ડૂંટી ફરતે ભાગમાં દુખાવાના સંકેતો હોય અને જો નાળ 1 મહિના સુધી ન ખરે તો બાળકના ડોક્ટરની સલાહ લેવી જોઈએ. કેટલી વાર એવું પણ થઈ શકે છે કે ઠૂઠું જ્યારે ખરવાનું હોય કે નાળ જ્યારે ખરી જાય ત્યારે અમુક માત્રામાં લોહી નીકળી શકે છે, પરંતુ આ ઝડપથી રોકાઈ જવું જોઈએ. યાદ રાખો, નાળને ક્યારેય ખેંચીને કાઢો નહીં. સાથે જ કોઈ પણ પાવડર કે ક્રીમ લગાડશો નહીં અથવા નાળ ખર્યા બાદ બાળકની નાળની જગ્યાએ કોઈ પણ બેન્ડેજ ન લગાડશો. નવજાત સંભાળના પોષણ ખાતર આપણે બાળકને કેવી રીતે આહાર આપવો છે તે ચર્ચા કરીશું. નવજાત શિશુને જન્મના 1 કલાકની અંદર ધવડાવવું જોઈએ. પ્રથમ 6 મહિના માટે ફક્ત માતાનું જ દૂધ ધવડાવવું. વધુમાં માતાએ બાળકને ચામડીથી ચામડીનો સ્પર્શ આપવો જોઈએ અને બાળકની ભૂખના સંકેતોને નિહાળવા જોઈએ. સમાન શ્રેણીના અન્ય ટ્યુટોરિયલમાં આ તમામ બાબતોની ચર્ચા કરાઈ છે. અમુક કિસ્સાઓમાં નવજાત શિશુઓને, ખાસ કરીને નાના અને અવિકસિત શિશુઓને વારંવાર સજાગ રાખવું જોઈએ, જેથી તેમને પૂરતું ધવડાવી શકાવાય. તંદુરસ્ત કે અવિકસિત બાળક
જો તે ધાવવામાં રસ નથી ધરાવતું તો માતાએ ડોક્ટર કે સ્વાસ્થ્ય કાર્યની સલાહ લેવી જોઈએ. ધવડાવતી વખતે બાળક ઘણીવાર હવા ચૂસે છે અને ઉધમ મચાવે છે. આને અટકાવવા બાળકને બેસાડીને દરેક ધાવણ બાદ તેને ઓળકાર લાવવો. આને સમાન શ્રેણીના અન્ય ટ્યુટોરિયલમાં સમજાવવામાં આવ્યું છે. આગળ છે લંગોટિયું પહેરાવાની પદ્ધતિ. દરેક મળત્યાગ બાદ અથવા જો નેપીનું કપડું ભીનું થયું હોય તો બાળકને તેના પીઠ પર સુવડાવીને ગંદી નેપીને કાઢી દો. પાણી અને લૂછવાના કપડાઓનો ઉપયોગ કરીને બાળકના જનનાંગ ભાગને હળવેથી સાફ કરો. બાળકના જનનાંગ ભાગ પર સાબુ લગાડવું નહીં. કન્યા શિશુને લૂછતી વખતે તેને આગળથી પાછળ સુધી લૂછી લો, જેથી કે મૂત્રમાર્ગમાં સંક્રમણની સમસ્યાને ટાળી શકાય. માતા અથવા કાળજી આપનારને નેપી પહેરાવતા પહેલા અને બદલ્યા બાદ હંમેશા તેના હાથને યોગ્ય રીતે ધોવા જોઈએ. ઘણીવાર બાળકને નેપીના ભાગમાં ચામડીના રોગોની સમસ્યા આવી શકે છે. એ સામાન્ય બાબત છે. સામાન્ય રીતે રેશ એ લાલ અને ઉપસેલી હોય છે અને તે ગરમ પાણીના સ્નાનથી અમુક દિવસોમાં જતી રહે છે. અમુક સમય નેપી વિના રાખીને અને જનનાંગ ભાગ પર નેપી ક્રીમ પણ લગાવી શકાય છે. બાળકની ચામડી સંવેદનશીલ હોવાથી તેને ભીની નેપી ના કારણે લાલાશ થાય છે. ડાયપરથી લાલાશ અટકાવવા અને સારવાર કરવા બાળકની નેપી ખાસ કરીને મળત્યાગ બાદ હંમેશા બદલતા રહો. સુવાળા કપડા વડે અને પાણીથી એ ભાગને હળવેથી સાફ કરી લો. લૂછવાની પ્રક્રિયાને ટાળો, કારણ કે ઘણીવાર તેનાથી વધારે લાલાશ થઈ શકે છે. ડાયપર રેશ કે બેરિયર ક્રીમનો અત્યંત જાડો સ્તર ચોપડો. ઝિંક ઓક્સાઇડ સાથેની ક્રીમની પસંદગી કરવામાં આવે છે કારણ કે તે ભેજ વિરુદ્ધ અવરોધ ઉત્પન્ન કરે છે. બાળકના નેપીને ડાય અને સુગંધ રહિત ડિટર્જન્ટ વાપરીને ધોવો. બાળકને અમુક સમય માટે ડાયપર કે નેપી વિના રહેવા દો. આનાથી ચામડીને હવાનો સંપર્ક મળશે. અમુક કિસ્સામાં જ્યારે ડાયપર રેશ 3 દિવસથી વધુ રહે અથવા વધતું જતું લાગે તો કૃપા કરી ડોક્ટરની સલાહ લો. તે કદાચિત ફંગલ ચેપને લીધે થઈ શકે છે, જેને સારવારની જરૂર પડે છે. અંતમાં ચાલો બાળકના સૂવાની રીત વિશે ચર્ચા કરીએ. બાળક એક દિવસમાં 14 થી 16 કલાક અથવા વધુ કલાકો સૂવે છે. નવજાત શિશુ સામાન્ય રીતે 2-4 કલાકના ગાળા માટે સૂવે છે. ઘણા નવજાત શિશુઓ તેમની દિવસ અને રાત્રિ મિશ્રિત કરે છે. તેઓ રાત્રિએ સજાગ અને સચેત રહે છે અને દિવસે સૂઈ જાય છે. તેઓને રાત્રિએ વધારે સુડાવવા માટે રાત્રિએ ઉત્તેજના ઓછી રાખવી જોઈએ. ઉદાહરણ તરીકે નાઇટ લેમ્પનો ઉપયોગ કરીને પ્રકાશ ઓછો રાખવો અને દિવસ દરમિયાન તેને સજાગ રાખવા માટે વધુ પ્રયાસ કરવો. તે માટે તેની સાથે વધુ વાતો કરવી અને તેની સાથે રમતા રહેવું જોઈએ. માતાએ અથવા સંભાળ આપનારને એ યાદ રાખવું જોઈએ કે સૂતી વખતે બાળક હંમેશા તેની પીઠ પર હોય. આનાથી અચાનક શિશુ મૃત્યુમાં જોખમને ઘટાડી શકાય છે. અન્ય સલામત સૂવાની રીતો માટે તેમની ઘોડમાં આપેલ વસ્તુઓના વાપરને ટાળવું જોઈએ, જેમ કે ધાબળો, રજાઈ, ઊનની વસ્તુઓ, ભરેલ રમકડાં અને તકિયા. આ તમામથી બાળકને ગૂંગળામણ થઈ શકે છે. સાથે જ દરેક રાત્રિએ બાળકના માથાનું સ્થાન વારે ઘડીએ બદલતા રહેવું. પહેલી વખત જમણી બાજુએ, પછી ડાબી બાજુએ અને ક્રમશ. આનાથી બાળકના માથાની એક બાજુ ચપટી બનશે નહીં. અહીં નવજાત શિશુ સંભાળની સામાન્ય બાબતો પરના આ ટ્યુટોરિયલનો અંત થાય છે. આ અનુવાદ અને ડબિંગ માટે ભંડોળ જાહેરાત હિતમાં પિરામલ ફાઉન્ડેશન દ્વારા સિતારા IIT બોમ્બે મારફતે આપવામાં આવ્યું છે. જોડાવા બદલ આભાર.